નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર હસ્તગત વિવિધ 65 જેટલા બોર્ડ નિગમોના નિવૃત્ત કર્મચારી એટલે કે પેન્શનર્સ માટે મિત્રો ગત 2023માં મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા હાયર પેન્શન આપવાની જે છે તે ચુકાદો આપવામાં આવ્યો હતો. તો મિત્રો આ હાયર પેન્શન જે છે તે મેળવવા માટેની કાર્યવાહી કઈ રીતે કરવી, સાથે જ મિત્રો ક્યાં સુધીમાં રિટાયર થયેલા વિવિધ બોર્ડ નિગમના કર્મચારીઓને આ હાયર પેન્શન ઓપ્શન સિલેક્ટ કરવાનો જે છે તે મોકો મળશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપ સુધી પહોંચાડીશું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી અને સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી, પેન્શનર્સો અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા ગત જે છે તે 2023ના વર્ષમાં વિવિધ જે બોર્ડ નિગમના કર્મચારીઓ છે તેમને મિત્રો લઘુત્તમ જે પેન્શન ધોરણ છે તે લાગુ કરવાનો ચુકાદો ઐતિહાસિક આપવામાં આવ્યો હતો અને જે ઐતિહાસિક ચુકાદો છે તેમાં મિત્રો લઘુત્તમ પેન્શન જે છે તે મિત્રો તેમાં વધારો કરી અને હાયર પેન્શનનો જે ઓપ્શન છે તે તમામ કર્મચારીઓને મળી રહે તે માટેની મિત્રો જે છે તે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સાથે વિવિધ જે અલગ અલગ કોર્પોરેશન્સ અને બોર્ડમાં કામ કરતા કર્મચારીઓ અને બોર્ડ નિગમને મિત્રો જે છે તે ફેસલો આપેલ છે અને આદેશ આપેલ છે. મિત્રો તો સુપ્રીમના ચુકાદા મુજબ હાયર પેન્શન કાર્યવાહી કઈ રીતે કરવી, તો તેના માટેનો મિત્રો આ વિડીયો છે આજનો. તો આપ જોઈ શકશો, શાંતિથી નિહાળશો મિત્રો વિડીયો. તો મિત્રો પેન્શન યોજના 1995 અન્વયે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કરેલ આદેશ મુજબ પ્રોવિડન્ટ ફંડ કમિશનર કચેરીએ કેન્દ્રના નાણાં ખાતા દ્વારા અમલવારી કરવા જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે, જે મુજબ કાર્યવાહી નીચેની પદ્ધતિથી હાથ ધરવામાં આવનાર છે. મિત્રો પહેલું છે મિત્રો ચુકાદાનો અમલ તારીખ 1 સપ્ટેમ્બર 2014 પછી કરવાનો છે, અર્થાત 1 સપ્ટેમ્બર 2014 પહેલા નિવૃત્ત થયેલ કર્મચારીઓને આ લાગુ પડશે નહીં. ખાસ મિત્રો આ વસ્તુ ધ્યાનથી સાંભળજો કે જે લોકો 1 સપ્ટેમ્બર એટલે કે 1/9/2014 પહેલા રિટાયર થઈ ગયા છે તેવા કર્મચારીઓને આ ચુકાદો લાગુ પડશે નહીં. મિત્રો જેઓએ જોઈન્ટ ઓપ્શન ફોર્મ અગાઉ ભર્યા હશે તેઓને પણ લાભ અપાશે. ત્રીજું છે મિત્રો ચુકાદાના અમલ માટે સંસ્થાઓના માલિકોને માહિતી, પેન્શનરોની યાદી તથા ઓપ્શન ફોર્મ પહોંચાડવામાં આવશે. ચોથું છે મિત્રો ઓપ્શન ફોર્મ પ્રોવિડન્ટ ફંડની કચેરીની મળ્યા બાદ ડિપોઝિટ કરવાની રકમ અને તેની સામે અંદાજિત મળવાપાત્ર હાલ પેન્શનની રકમ કર્મચારીને જણાવવામાં આવશે. પાંચમું છે સુપ્રીમ કોર્ટે ઓપ્શન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે માર્ચ મહિનાની 4 તારીખ એટલે કે 4/3/2023 આપી હતી, પરંતુ તે તારીખ પછી પણ ગમે ત્યારે આવું ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. રાજકોટ ડેરી નિવૃત્ત કર્મચારી એસોસિએશનના પ્રમુખ પ્રણવ દેસાઈ અને અન્ય હોદ્દેદારોના પ્રતિનિધિ મંડળે રાજકોટ ખાતે આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની કચેરીમાં જઈ અને રૂબરૂ અડધો કલાકની ચર્ચા બાદ આ માહિતી પ્રાપ્ત કરી છે. તો મિત્રો સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 1/9/2014 પછીના જે રિટાયર થયેલા કર્મચારીઓ છે તેમણે જ મિત્રો હાયર પેન્શનનો લાભ મળશે. 1/9 પહેલા જે 2014 પહેલા જે લોકો રિટાયર થયા છે તેમનું પેન્શન મિત્રો અત્યારે જે મળે છે ફંડ પીએફ ઉપરનું એ પ્રમાણેનું જ મળતું રહેશે. મિત્રો જે પેન્શન છે તે મિત્રો વિવિધ બોર્ડ નિગમમાં કર્મચારીઓ જે કામ કરે છે જેમને મિત્રો સરકાર દ્વારા કોઈ પણ જાતનું પેન્શન આપવામાં નથી આવતું, જેઓના ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ ના ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસમાં જેમને મિત્રો લાભ આપવામાં આવે છે સરકાર દ્વારા, ફક્ત તેમને મિત્રો કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે છે જે તેમનો બેઝિક હોય છે તેના પીએફના તેઓ 12% જે છે તેમના કપાતા હોય છે અને સરકાર દ્વારા જે 12% ઉમેરવામાં આવતો હોય છે. અને મિત્રો નિવૃત્તિના અંતે મિત્રો જે કુલ પેન્શન જમા થાય છે તેનું મિત્રો 8 જે છે તે 10% જેટલું પેન્શન ટોટલ રકમ તેમને મળી જાય છે મિત્રો. અને મિત્રો જે 3% જેટલું જે ઈપીએફનું જે આપણે જે પેન્શનનું જે મિત્રો ઈપીએસનું જે કોન્ટ્રીબ્યુશન હોય છે તેના આધારે મિત્રો જે છે તે ઈપીએસમાંથી પેન્શન દરેક કર્મચારીઓને બોર્ડ નિગમના ચૂકવવામાં આવે છે. તો મિત્રો હમણાં જ સુપ્રીમ કોર્ટે જે આ પેન્શન છે તેમાં મિનિમમ પેન્શન 9,000 રૂપિયા કરવાનો જે વધારો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. તો આ ચુકાદા દ્વારા મિત્રો હાયર પેન્શન હવે 1/9/2014 પછી રિટાયર થયેલા તમામ કર્મચારીને મળશે. આશા રાખીશું બોર્ડ નિગમના કર્મચારીઓને આ ન્યૂઝ ચોક્કસથી મિત્રો આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.